હાલ ડેડિયાપાડાના ધારાસભ્યોના મત વિસ્તાર સાગબારા તાલુકા અને ઉમરપાડા જે સુરત માંડવી રેન્જનો આ ફોરેસ્ટ વિભાગનો વિસ્તાર છે, ત્યાં ખેડૂતોને જમીન ખેડવા મુદ્દે બબાલ ચાલી રહી છે। તેમાં પ્રોટેક્શન વોલ એટલે કે સંરક્ષણ દિવાલ બનાવવાની વાતને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી છે। શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક ખેડૂતો, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તાર સાગબારા તાલુકાના હલગામ વાડી તેમજ ઉમરપાડા સહિતના જે વિસ્તારો જે માંડવી રેન્જમાં આવે છે, ત્યાં આદિવાસી ખેડૂતો ઘણા સમયથી જમીન ખેડી રહ્યા છે, પરંતુ આ જમીન ખેડવા બાબતે વન વિભાગ અને આદિવાસી ખેડૂતો આમને સામને આવ્યા, વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદ વચ્ચે હવે માહિતી મળી રહી છે તે મુજબ સંરક્ષણ વોલ એ વિસ્તારમાં બનાવવા માટે વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે આ વિવાદિત જે જંગલ જમીનનો આખો મામલો ચાલી રહ્યો છે તેને લઈને સ્થાનિક ખેડૂતો ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે। તેમણે રોષ વ્યક્ત કર્યો છે ને જે પ્રોટેક્શન વોલ બનાવવાની વાત છે તે ઘટનાથી તેમણે નારાજગી દર્શાવી છે। ત્યારે આ મામલાને લઈને ખેડૂતોનું કહેવું છે કે આ તેમના દાવાની જગ્યા પેન્ડિંગ અરજી બોલાઈ રહી છે ને આ જમીન પર તે વર્ષોથી ખેડાણ કરી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જે નારાજ ખેડૂતો છે શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। હું નરેશકુમાર વિક્રમભાઈ વસાવા, ગામ હલગામ, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા। હવે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમે લોકોએ દાવા અરજી કરેલી છે અને હાલ અમારી દાવા અરજી SDLCમાં પેન્ડિંગ છે। તારીખ 4/8/2025નો એક લેટર છે ટ્રાઇબલ પ્રાંતના વહીવટદાર કચેરી માંડવી, તો એ લોકોએ સ્પષ્ટ ભાષામાં લખીને આપેલું છે કે જ્યાં સુધી જે લોકોના દાવા પડતર છે એનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ લોકોને આ જમીન પરથી આ જમીન ખાલી કરાવી શકાશે નહીં અને આ જમીનમાંથી હટાવી શકાશે નહીં। છતાં પણ વન વિભાગ અને પોલીસ પ્રશાસન સાથે SRP તમામ સ્ટાફ સાથે આ લોકો વનીકરણનું કામ અને આપ સમક્ષ જોઈ શકો છો આ ખોદવાનું કામ, કેમ કે અહીંથી આ મુખ્ય રસ્તો છે, અહીંથી પસાર નહીં થાય એના માટે આ લોકો આ કામગીરી ચાલુ કરે છે અને લોકોને હેરાનગતિ અને ઉશ્કેરીને કંઈ ઝઘડો થાય અને આ લોકો પર ફરી FIR કરીને આ લોકોને આ જમીનમાંથી દૂર કરવામાં આવે એ રીતનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે। 3/12/2025નો ટપાલ છે, આ લેટર છે, હુકમ છે। વન વિભાગ આને પણ નથી માનતું અને એવું કહે છે કે આ તો જનરલી છે, તમારે વ્યક્તિગત નામ પર નથી। કાયદાના પ્રમાણે ટ્રાઇબલે આ લખી આપેલું છે અમને કે આ જમીન તમે ખેડી શકો છો। અમારે એ જાણવું છે જંગલ ખાતા પર કોઈ આવી લેખિત પુરાવો હોય કે આ લોકોને અહીંથી ખાલી કરાવો અને આ લોકોને હટાવી દો અને આ લોકોને બહાર કાઢો, એવો કોઈ લેખિત પુરાવો હોય તો એ લોકો પણ એ રજૂ કરે। નામ પ્રવીણભાઈ સમસિંગભાઈ વસાવા છે અને હું બી ખેતી જ કરું છું અને વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ, પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે, એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે અને તાત્કાલિક એ લોકોએ આ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી, છતાં અમને બહાર કાઢવામાં આવ્યા। અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને JCB લાવીને અમારા ખેતરમાં ટેન્ચ ખોદાવી અને ટેન્ચ અને જે અમારો મેઇન રસ્તો હતો ખેડૂતોને જવા આવવા માટે એ રસ્તો એ લોકોએ બંધ કરાવી દીધો। એમાં મોટામાં મોટો હાથ છે આપણા ફોરેસ્ટ ખાતાના મધુબેન। જે આપણે સાંભળ્યા તો નારાજ ખેડૂતો જે ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારના ખેડૂતો છે ને તેમના ધારાસભ્ય જેલમાં બંધ છે, ત્યારે તેઓ લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને વન વિભાગ દ્વારા એ કહેવામાં આવી રહ્યું છે કે આ જમીન જો તમારી છે તો સનદ બતાવવામાં આવે ને આને લઈને વિવાદ છે તે ચાલી રહ્યો છે। જોવાનું રહ્યું કે ક્યારે આ વિવાદનું નિરાકરણ આવે છે અને આ સંરક્ષણ દિવાલ બનાવવાની વાતને લઈને હવે વિવાદ વકરી રહ્યો છે તેમાં શું નિરાકરણ આવે છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।